કારથી ટક્કર મારી ફરાર થયેલા હિટ એન્ડ રન કેસમાં હવે એક પછી એક મોટા ખુલાસા સામે આવી રહ્યા છે। પહેલા મુખ્ય આરોપીની ધરપકડ થઈ અને હવે તેને કથિત વીઆઈપી ટ્રીટમેન્ટ આપવાના આરોપમાં પોલીસ અધિકારી સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે। આખરે શું છે સમગ્ર મામલો, જાણી લઈએ। નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। સુરતના વેસુ વિસ્તારમાં બનેલા હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી દેવાંશ બંસાલની પોલીસે ધરપકડ કરી છે। આરોપ છે કે તેણે પૂરપાટ ઝડપે કાર હંકારી પત્રકારને ટક્કર મારી હતી અને ત્યારબાદ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। ઘટનાના સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। પરંતુ કેસમાં સૌથી મોટો વિવાદ ત્યારે સર્જાયો જ્યારે આરોપીને પોલીસ તરફથી કથિત વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી હોવાના આક્ષેપો સામે આવ્યા। સમગ્ર મામલાની તપાસ દરમિયાન ફરજમાં બેદરકારી અને નિયમોના પાલનમાં ખામી સામે આવતા સંબંધિત પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પોલીસ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે કાયદા સમક્ષ દરેક વ્યક્તિ સમાન છે અને કોઈ પણ પ્રકારની બેદરકારી કે પક્ષપાતને સહન કરવામાં આવશે નહીં। હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે જ્યારે વિભાગીય તપાસ પણ શરૂ કરવામાં આવી છે। હવે અકસ્માતની સમગ્ર ઘટના, आरोपी भूमिका और पुलिस की कामगिरी अंगे વધુ તપાસ કરવામાં આવી રહી છે। 30 तारीख की सुबह उमरा पुलिस स्टेशन विस्तार में एक एक्सीडेंट का बनाव बना है, जिसमें कि आरोपी देवांश संजय भाई पटेल ये अपनी किया गाड़ी चलाते हुए जा रहे थे और सामने से एक एक्टिवा के ऊपर एक दूसरे इंसान आ रहे थे, जिसपे की टक्कर लगने से फ्रैक्चर की जा हुई है। और उसके तहत उमरा पुलिस स्टेशन में आज फरियाद दी गई है, जिसमें कि भारतीय न्याय संहिता की कलम 281, 125A और 125B लिया है। साथ ही साथ एमवी एक्ट में जो ड्राइवर की जो जिम्मेदारी होती है एक्सीडेंट होने पर वो पूरा ना करने की वजह से सेक्शन 134 और 187 को साथ में लिया है। साथ ही साथ 177 एंड 184 इसमें अभी आरोपी को डिटेन करके अटक करने की कार्यवाही जारी है। साथ ही साथ व्हीकल को कब्जे करके उसकी एफएसएल की जांच और जो सीन ऑफ क्राइम है उसकी भी एफएसएल की जांच करके सीसीटीवी फुटेज, सीडीआर इन सब की मदद लेकर के आरोपी के खिलाफ पुख्ता पुरावा इकट्ठा करके हम विक्टिम को पूरी तरह से न्याय मिले ये कोशिश कर रहे हैं और आगे की कार्रवाई अभी जारी है। आरोपी का जहाँ तक हमें पता है एक कपड़े की फैक्ट्री है सचिन भुजवाला एरिया में। आरोपी का कोई बैकग्राउंड क्रिमिनल कोई बैकग्राउंड अभी प्राइमा फेसी नहीं है। 28 साल इनकी उम्र है। एक्सीडेंट हो गया आरोपी फरार हो गया था, पुलिस ने कहा पुलिस ने उसको फोन के थ्रू ही कांटेक्ट किया। जैसे ही व्हीकल का, क्योंकि हमें डिटेल मिल गया व्हीकल का नंबर, तो उससे ओनर का नंबर डिटेल आ जाता है, उसके थ्रू हमने कांटेक्ट किया और आरोपी पहुंच गए। કુલ મળીને સુરતનો આ હિટ એન્ડ રન કેસ હવે માત્ર અકસ્માતનો મામલો નથી રહ્યો, પરંતુ પોલીસની કામગીરી પર પણ ગંભીર સવાલો ઊભા થયા છે। એક તરફ મુખ્ય આરોપી પોલીસ કસ્ટડીમાં છે, તો બીજી તરફ બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે પણ કાર્યવાહી શરૂ થઈ છે। હવે તપાસમાં વધુ કયા ખુલાસા થાય છે તેના પર સૌની નજર રહેશે। આવા જ વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે। નમસ્કાર।